હાઈકલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળી પૃથ્વી માટેની પ્રતિબદ્ધતા સાથે સમગ્ર મહિના દરમિયાન વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરી. વૈશ્વિક જીવન વિજ્ઞાન કંપનીઓના એક વિશ્વસનીય ભાગીદાર હાઈકલ લિમિટેડ દ્વારા હરિયાળી પૃથ્વી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કંપનીના પાનોલી ઉત્પાદન સુવિધા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 1 મહિના સુધી વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દરમિયાન સમગ્ર જૂન દરમિયાન 500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સાઇટના ગ્રીન કવરને 5%થી વધારવાનો છે. આ ઝુંબેશ એ રોજિંદી કામગીરીમાં પર્યાવરણીય દેખરેખ એકીકૃત કરવાના હાઈકલના એક ભવ્ય વિઝનનો ભાગ છે, જે તેની જવાબદાર રીતે વૃદ્ધિ અને સાઇટ સ્તરની સ્થિરતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વૃક્ષારોપણ ઝુંબેશ તેના ઉત્પાદન ફૂટપ્રિન્ટમાં સ્થિર પ્રથાઓ પ્રત્યે હાઈકલની વ્યાપક પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. પાનોલી સાઇટમાં કંપનીના મુખ્ય વિભાગો એટલે કે ફાર્મા, પશુ આરોગ્ય અને પાક સંરક્ષણનો સમાવેશ થાય છે, અને તે ઔદ્યોગિક વિકાસમય પર્યાવરણીય સંભાળ સાથે સંતુલિત ઉદાહરણ તરીકે સામે આવી રહ્યું છે. હાઈકલની પર્યાવરણીય પહેલો તેની ESG વ્યૂહરચના માર્ગદર્શન દ્વારા આગળ વધે છે, જેમાં ડિકાર્બોનાઇઝેશન, મટીરિયલ સ્કેલેબિલિટી અને પાણી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીએ પાણીના વપરાશમાં 42.77% ઘટાડો કર્યો હતો અને છેલ્લા વર્ષની સરખામણીમાં નવીનીકરણ ઉર્જાના વપરાશમાં 9.26% વધારો કર્યો છે. ઉર્જા કાર્યક્ષમતામાં રોકાણના કારણે બચત વાર્ષિક 27.8 મિલિયન થઈ છે. તેના CSR કાર્યક્રમ સૃજન હેઠળ હાઈકલ દ્વારા અનેક પર્યાવરણીય પ્રોજેક્ટ આગળ વધારવામાં આવ્યા છે. નોંધનીય છે કે કંપનીએ બેંગલુરુમાં તેના ઝીંગાના પ્લાન્ટ નજીક કોનાશાંદ્રા તળાવનું પુનર્જીવન પૂર્ણ કર્યું છે, જેનાથી આ તળાવની પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે અને સ્થાનિક ઇકોસિસ્ટમને લાભ થયો છે. આ ઉપરાંત હાઈકલ દ્વારા ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ હ્યુમન વેલ્યુઝ સાથે ટેટવાલી રબાલે ખાતે વનીકરણ પ્રોજેક્ટ, ઉજ્જડ ટેકરીઓ પર વૃક્ષો વાવવા માટે અને જાળવણી માટે ભાગીદારી કરી છે. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર ડી રાખોલિયાએ કહ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણા કુદરતી વાતાવરણના રક્ષણ અને જાળવણીની આપણી સહિયારી ફરજને યાદ કરવી આવશ્યક છે. હાઈકલ જેવી કંપનીઓ અંકલેશ્વર અને પાનોલીમાં વાસ્તવિક પહેલ કરીને આગળ વધી રહી છે, જે પર્યાવરણીય સંતુલન અને સમુદાયની સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા પ્રયાસો ભવિષ્ય માટે સ્થિર ઔદ્યોગિક ઇકોસિસ્ટમને આકાર આપવા માટે મહત્વપૂર્ણ છે.